સર્વે વાલા મુક્તો, આ સત્સંગ છે, સંત સમાગમ છે, કથા વાર્તા છે, એ આપણા જીવનનો અરીસો છે. તમે રોજ અરીસાનો ઉપયોગ કરતા હશો. દાઢી કરવી હોય તો તે અરીસો જોઈએ. કદાચ પેલું બ્રશ ના હોય તો હાથથી ચોપડી દો ચાલે, પણ અરીસો જોઈએ. અરીસો શાના માટે છે? કંઈ કહેશો? અરીસો શાના માટે? કહો. વાગી ન જાય. બીજું? મોઢું જોવા માટે. માત્ર જોવા માટે? કંઈક કસર રહી ગઈ હોય, વાળ રહી ગયો હોય, કાળો ડાઘ રહી ગયો હોય, એ દેખાય. ખાલી દેખવા માટે ને? ના, દેખ્યા પછી દેખાશે તો કઢાશે. પણ જોઈને તમે સાફ નથી કરતા એવું નથી બનતું. જોઈને સાફ કરીએ છીએ. અરીસો જોવા માટે છે અને જોયા પછી કસર કાઢવા માટે છે. ખાલી જોઈને મને ડાઘ છે, ડાઘ છે, ડાઘ છે આવું બોલવા માટે છે? ના, ડાઘ સાફ કરવાનો હોય છે. પછી એમાં સત્સંગ અરીસો છે. એનાથી આપણને આપણા સ્વભાવ ઓળખાય, આપણા દોષ ઓળખાય, આપણી પ્રકૃતિ ઓળખાય, આપણી કસરો ઓળખાય. અને ઓળખ્યા પછી શું કરવાનું? એનો ત્યાગ કરવાનો. સત્સંગ એના માટે છે. સંસારની અંદર કોઈ દોષ ઓળખાઈ જ ના શકે. જો તમે તમારા છોકરાને કંઈ કહેવા જાઓ ને તો ડખો થાય. સાચી વાત છે. નાના હોય ત્યાં સુધી ઓળખાવે, બાકી મોટા થાય ને પછી ના કહેવાય. અને સત્સંગમાં કહેવું નથી પડતું. અહીં વાત થાય ને એટલે તરત જ અરીસાની સામે ઊભા રહી અને આપણને આપણા દોષ ઓળખાય. એમ સત્સંગમાં બધી વાત આવે. અને જો મુમુક્ષુ હોય તો તરત વિચાર કરે કે આ વાત મારા માટે આવી અને મારામાં કસર છે, મારે ટાળવી જોઈએ. આપણે સત્સંગમાં એના માટે કરીએ છીએ, એના માટે આવીએ છીએ આપણે બધા, અને ટળવા જોઈએ. જેમ કપડું ધોબી ઘાટે જાય એટલે ચોખ્ખું થવું જોઈએ, બરાબર છે? એમ સત્સંગ ધોબી ઘાટ છે. અહીં આવીએ એટલે આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષ, કસરો, ક્ષતિઓ, ત્રુટિઓ આપણને ઓળખાવી જોઈએ અને ઓળખાયા પછી ટળવી જોઈએ. એક નાનકડો પ્રસંગ કહું છું. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા, અને એ વખતનો એક પ્રસંગ છે. રાજકોટના એક કડિયા ભગત હતા. કડિયા સુથાર હોય ને, રાજકોટમાં જામનગર બાજુ કડિયાની સત્સંગ બહુ મોટો, સૌરાષ્ટ્રમાં એ બાજુ બહુ વસ્તી, અને બધા સ્વામિનારાયણના સત્સંગી ઘણા. કડિયા સુથાર. અને એમાં એક હરજીવનભાઈ કરીને રાજકોટના કડિયા ભક્ત હતા. એમનો દીકરો 17-18 વર્ષનો દીકરો, અને એનું નામ હતું ડાયો. દીકરાનું નામ હતું ડાયો. આ ડાયો ને એના બાપા હરજીભાઈ બંને મહારાજનો સમાગમ કરવા ગયા. મહારાજ પાસે ગયા, દંડવત કર્યા, મહારાજને વાત કરી, મહારાજ આ વખતે તો 1 મહિનો 2 મહિના રહેવું છે અને સમાગમ કરવો છે, સત્સંગ કરવો છે. મહારાજ કે કેટલું? મહારાજ ઓછામાં ઓછું 1 મહિનો ને વધુમાં વધુ 2 મહિના રહેવું છે. મહારાજ કે ઠીક રહ્યો. પહેલાંના જમાનામાં સત્સંગ કરવા આવનારને શું હતું ખબર છે? અત્યારને જેવું નહોતું. અત્યારે તો તમે આયા જોજો, 9, 9:30 સભામાં બેસશો, પછી નીચે તૈયાર, કાઉન્ટર તૈયાર. અહીંથી જ કહેવામાં આવશે કોઈ પ્રસાદ લીધા વગર જવાનું નથી, આદેશ કરી દેવામાં આવે. નીચે તમે ઊભા રહો એટલે તરત ડીશ મળી જાય. પછી આગળ જાઓ એટલે ડીશમાં પછી ખીચડી આવી જાય, પછી કઢી આવે, જે આવે બધું, જે બનાવે બધું આવે, અને મોહનથાળ આવે. પછી જમીન પછી જમાડીને ઘેર જવાનું, બરાબર? એ જમાનામાં સત્સંગ આવો નહોતો. અત્યારનો સત્સંગ બધો રાખ રખાપનો સત્સંગ થઈ ગયો.
પણ એ જમાનામાં શું હતું ખબર છે? જેને ગરજ હોય ને એ પોતાના ઘેરથી સીધું લઈને આવતા. મહિનો રહેવાનું હોય તો સીધું લઈને આવે. એને મંદિર તરફથી શું મળે ખબર છે? ઓયડી મળે, ઉતારો મળે. ઉતારામાં દરેક ઉતારામાં ચૂલો હોય. મંદિર તરફથી લાકડા હોય, લાકડા મૂકી રાખ્યા હોય. એને ઉતારો આપે કે ભાઈ 5 નંબરની રૂમમાં તમારે જવાનું, તો 5 નંબરની રૂમમાં લાકડા અને ચૂલો હોય ખૂણામાં. સીધું તમારું વાસણ ઘેરથી લઈને આવવાનું. ઘરના કુટુંબના 5 માણસ, 7 માણસ, 10 માણસ આવ્યા હોય તો 10 જણા બધી સગવડ કરીને આવ્યા હોય અને સીધું સામાન લઈને મરચું, મીઠું, હળદર, દાળ, ચોખા જે જમવું હોય એ તમારે બધું લઈને આવવાનું. ત્યાં રસોઈ બનાવવાની. મંદિરમાંથી છાશ મળે, બપોરે છાશ જઈને લઈ આવવાની. અને કાં તો મરચાં મળે, અથાણાના મરચાં. બાકી સીધું ઘેરથી લઈને આવવાનું. અને તોય લોકો મહિનો રહેતા, બોલો. અને સમાગમ કરતા. જેને જે બનાવીને જમવું એ છૂટ. સત્સંગ કરો, તમારી ગરજે કરો. એવો સમય હતો. અત્યારે તો બધો સમય પલટાઈ ગયો બધો. હવે અત્યારે જો આવું રાખ્યું હોય તો હું નથી માનતો કોઈ આવે. પેલો ગામડામાં જોજો તમે, ખેતરમાં મોલ હોય ને અને બહુ સરસ ઘઉં લીલાછમ જેવા હોય ને, ત્યારે બાપ દીકરો જાય ને કે 2 ભાઈ ખેતરના શેઢે જાય ને પછી કે હો બહુ સરસ ઘઉં છો, 300 મણ થશે. તો ઓલો કે ના 250 મણ થશે. ત્યારે ઓલો ડોહો હોય ને અનુભવી, એ શું કે ખબર છે? ભાઈ ખળે ખબર પડશે. ખળે ખબર એટલે સમજ્યા ને ભાઈ? અહીં ખબર ના પડે. ખળામાં આવે ને ત્યારે જ મોર ખાય, ચોર ખાય, ઢોર ખાય, પછી વધે આપણે ખાવાનું હોય. સમજ્યા? એમ ખળે ખબર પડે. એમ આવી તમે તાળી પાડી પણ ખરે ખબર પડે. એ તો જ્યારે વખત આવે ને ત્યારે ખબર પડે કે આમાંથી કેટલા તૈયાર થવાના છે. કંઈ વાંધો નહીં, અત્યારથી ચિંતા ના કરશો. આ હરજીભાઈને એમનો દીકરો ડાયો બંને સમાગમ કરવા ત્યારે જ્યારે આવ્યા, મહારાજને કે મહારાજ 1-2 મહિના રહેવાનું છે. મહારાજ કે ભલે રોકાવો, લઈ લો ઉતારો. રોજ સવાર સાંજ મહારાજની સભામાં હાજર હોય જ. બનાવ્યું થોડું, જે શાક ખીચડી બનાવી નાખે, ખીચડી એકલી બનાવી નાખે, ભાખરી બનાવી નાખે, રોટલા બનાવી નાખે, છાશના રોટલા ચલવી લે. કારણ કે આપણે ખાવા નથી આવ્યા. શું કરવા આવ્યા છીએ આપણે? સમાગમ કરવા. એમાં કાપ ના મુકાવવો જોઈએ. રોટલા તો ઘેરેય મળવાના, સારી વસ્તુ કરીને જમવાની છે. અહીં આપણે જમવા નથી આવતા. આપણે એ બધા અહીં જમવા નથી આવતા. એ તો ઠીક છે, વધારાનું બોનસ છે. પગાર આપણો આ છે. અત્યારે આપણે સત્સંગનો લાભ લેવા માટે આવીએ છીએ. પ્રસાદી તો ઘેરેય મળે છે. ઘેરેય ઠાકોરજીને ધરાઈને જમો પ્રસાદી થઈ ગઈ. પરંતુ આપણો મુખ્ય ઉદ્દેશ એ નથી. 2 જણા બાપ દીકરો સવાર સાંજ બપોર 3 ટાઈમ સભામાં આવી જાય. સભા પતે પછી છેલ્લે જાય, આખો દિવસ સત્સંગ કરે. 15 દિવસ થયા, 20 દિવસ થયા, 25 દિવસ થયા, 27 દાડા થયા. અને એક દાડો સવારમાં બાપ દીકરો 2 થેલી ભરીને આવ્યા, બિસ્તરા પોટલા લઈને. મહારાજને કે મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ કે કેમ હરજીભાઈ, કેમ તમે કહેતા હતા 1-2 મહિના રહેવું છે ને હજુ મહિનો નથી થયો પૂરો, અને કેમ આ થેલા લઈને કેમ આવ્યા? બસ મહારાજ રજા આપો, જવું છે. મહારાજ કે પણ તમે મહિનો નથી થયો ને તમે કેમ હેડ્યા? બસ મહારાજ હવે જઈએ. પણ મહારાજ કે કંઈ ઘેર કંઈક ફોન આવ્યો? ફોન તો એ જમાનામાં હતા નહીં. સમાચાર આવ્યા કે સંદેશો આવ્યો કે ઘર સાંભળ્યું, આ ડાયલાની માં સાંભળી? શું થયું તમારે? કે ના મહારાજ કશું સાંભળ્યું નથી. મહારાજ કંઈ મચ્છર બહુ કરડ્યા છે, જે ઉપાધિ હોય કંઈ મુશ્કેલી છે તો કહો તો આપણે એનો નિવેડો આવે. પણ તમે હાલ્યા કેમ? 1-2 મહિના રોકાવાના હતા, મહિનો નથી થયો, હાલ્યા કેમ? ત્યાં ઓલો ડાયો બોલ્યો, મહારાજ મારો બાપો નહીં કે હું કહું? બોલને ભાઈ તું કે કેમ હાલ્યા? ડાયો શું કે સાંભળજો, મહારાજ અમારી જોડે અમે સીધું લઈને આવ્યા હતા અને એમાં આંબલી લાયા હતા. મારા બાપાને દાળ કે શાક જે કરે ને એમાં આંબલી જોઈએ, ખટાશ જોઈએ, અને આંબલી થઈ રહી છે. અને ગઢડામાં અમે 2 દાડે તપાસ કરીએ છીએ પણ ગઢડામાં આંબલી મળી નહીં. એટલે મારા બાપા કે મને આંબલી વગર નહીં હાલે. એટલે હેડો કે આપણે બિસ્તરા લઈને નીકળ્યા કે આંબલી વગર નહીં હાલે કે. એટલે ડોહા મારા બાપો કે બસ હવે જાઓ ને, મારે આંબલી વગર નહીં ચાલે.
આંબલી નથી મળી. અમે 2 દાડે તપાસ કરી પણ આંબલી મળી નહીં. એટલે આંબલી વગર સમાગમ છોડી દે. આંબલી માટે થઈને સમાગમ છોડી દે. બધું સીધું પડ્યું છે ને બીજું મળ્યું બધું. તે ખીચડી મળીને દાળ ચોખાઈ મળ્યા પણ આંબલી નથી મળતી. ને આંબલીના લીધે મારો બાપો સમાગમ છોડીને ભાગ્યા છે. આટલું મહારાજે સાંભળ્યું. તમને પ્રશ્ન પૂછું, મહારાજા સાંભળ્યા પછી રાજી થાય ને? આ હરજીભાઈ ઉપર રાજી થાય ને? છોકરાએ તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. અને હંમેશા છે ને તમે બધા કપટ કરો પણ નાના મુક્તો કપટ ના કરે. એ તો જેવું છે એવું ચોખ્ખું કહી દે. હા, અમારે સાચી માહિતી જાણવી હોય ને તમારે ઘેર આવીએ ત્યારે છોકરાને ફોડી નાખીએ એટલે બધી માહિતી મળી જાય. એનો બાપો ખોટું બોલે પણ છોકરા ખોટું ના બોલે કોઈ દાડો. સમજ્યા? છોકરાએ સાચું કહી દીધું કે મારા બાપાને આંબલી વગર ચાલતું નથી. એટલે સત્સંગ આવો રૂડો રૂપાળો લાભ છોડી અને કરોડ રૂપિયાનો લાભ છોડીને મારો બાપો મને ઉપાડ્યો છે. મારે રહેવું હતું તો મને કે નથી રહેવાનું. હવે આ આંબલી એમને ઉપાડે છે, તે ઉઠાઈને લઈ જાય છે. શ્રીજી મહારાજા સાંભળીને રાજી થયા હશે ને? કેમ રાજી ના થાય? ચલો આંગળી ઊંચી કરીને કહો, કેમ રાજી ના થાય? કહો જોઈએ, કેમ રાજી ના થાય? ચલો કોણ કહેશો? હા બોલો મહારાજ. હે ચલો બોલો તમે મંગળભાઈ. ચલો બીજું. સ્વભાવ ના છોડ્યો. એટલે આ મંદિરમાં આવીએ છીએ, સત્સંગ 27 દાડા સુધી સત્સંગ કર્યો. શાના માટે કર્યો? આ બધા સ્વભાવ છે. મન ધાર્યું કરવાનો સ્વભાવ, રસાસ્વાદનો સ્વભાવ, આપણને આના વગર ના ચાલે એ સ્વભાવ. આ બધું છોડવા માટે તો મંદિરમાં આવીએ છીએ, સત્સંગમાં આવીએ છીએ. અને 27 દાડા સત્સંગ કર્યો અને તોય તે આંબલીમાંથી એ જ ના ટળ્યું. તો એમાં બેટું આંબલી વગર નહીં ચાલે. મહારાજ કે મૂર્ખાઓ, 27 દાડા સમાગમ કહીને અમારી જોડે લીધું શું તમે? આંબલીમાંથી એ જ નથી ટળતું ને. આંબલી માટે થઈને, જેમ કોડી માટે થઈને ચિંતામણી છોડી દેવાની હોય. એક ભાઈએ મોટો બંગલો બનાવ્યો, તે 7 માળની હવેલી બનાવી. 7 માળની હવેલી બોલો. અને એમાં રહેવાઈ ગયા. હવે રહેવાઈ ગયા ને એમાં એક મચ્છર પેઈ ગયું. એમના રૂમમાં એક મચ્છર પેઈ ગયો. તે મચ્છરના લીધે હવેલી છોડીને જતા રહ્યા રહેવા ઝૂંપડામાં. લ્યો, આ ડાયો માણા કહેવાય કે ડફોળ કહેવાય? એટલે મચ્છર કઈ રીતું હોય ને જતો રહે એટલે ડફોળ કહેવાય. એટલે આ ઓડોમાં સ્ક્રીન લાવવી જોઈએ. હા, ઓલું તમે જો ઓલું શું કહેવાય, કાચબા છાપ અગરબત્તી લાવવી જોઈએ. હમણાં ઓલા કાગળિયા હળગાવવાનું કંઈક નીકળ્યું છે. હો, કંઈક નીકળ્યું છે ને એનું કાગળિયું શું કહે ને, ફાસ્ટ કાર્ડ. આ ફાસ્ટ કાર્ડ હળગાવવું જોઈએ. કંઈક એના માટે થઈને ઓલી સ્પ્રે જ કરવું જોઈએ. એના માટે બંગલો છોડી દેવાનો, 7 માળની હવેલી છોડી દેવાની. આ મૂર્ખો કહેવાય કે ડાયો કહેવાય? એમ આપણે બધાએ સમજો પહેલાં સત્સંગમાં આવ્યા છીએ તો આપણે કંઈક સુધરવા આવ્યા છીએ. આપણામાં કંઈક લોચા છે કાઢવા આવ્યા છીએ. આપણામાં સ્વભાવ છે છોડવા આવ્યા છીએ. અને અહીં આવીને કથા સાંભળીને એના એવા ને એવા ધોયેલા મોળા જેવા રહીએ તો મહારાજ રાજી થાય કે નારાજ ના થાય? પહેલાં ના થાય. આપણે રાજી કરવા છે. આપણે હરજીભાઈ સામું આ હરજીભાઈનું દ્રષ્ટાંત સાંભળીને કે ઓલા ડાયાનું દ્રષ્ટાંત સાંભળીને આપણે ગાંડા નથી રહેવાનું. આપણે એ દ્રષ્ટાંત કેમ ને આપ્યું? ખબર પડી પહેલાં કે 27 દાડાથી સમાગમ કર્યો તો આ સ્વભાવ તો એવો ને એવો જ રહ્યો. કાંઈ ફેરફાર ના થયો. તો આંબલીમાંથી હેત ન ટળ્યું. એમને આંબલીમાંથી નથી ટળ્યું ને આપણે તો કેટલાયમાં નથી ટળતું બોલો. એના આપણે આંબલીમાં નહીં હોય તો બીજે હેત હશે. પૈસામાં, દ્રવ્યમાં, સંપત્તિમાં, બૈરામાં, છોકરામાં કેટલી વાસનાઓ રહી. એમાંથી હેત ટોળવા માટે, ભગવાનમાં હેત કરવા માટે આપણે સત્સંગ સમાગમ કરીએ છીએ. સાંભળજો, હરજીભાઈ ઉપર ને ડાયા ઉપર નફરત ના કરતા કે એટલે આવો માણસ 27 દાડા નકામા ગયા ને કશું સુધારો થયો નહીં. આપણે બધા હરજીભાઈના કાકા છીએ. આપણે બધા હરજીભાઈના કાકા છીએ ને કાં તો ભત્રીજા છીએ. આપણે 27 સભાઓ ભરીએ છીએ અત્યાર સુધી. કેટલી સભાઓ ભરીએ છીએ કહો છે? ઘણી ભરીએ છીએ ને. અઠવાડિયે મહિનાની 4 સભા તો હોય તે 12 મહિનાની 52 સભા થાય. સાચી વાત છે પહેલાં. 6 મહિને જ આવતા હોય તો 27 સભા થઈ ગઈ હશે ત્યાર સુધી. કેટલી સભાઓ ભરી. આપણામાં શું સુધારો થયો એ આપણે વિચાર કરવાનો, તપાસ કરવાનો. અને સુધારો ન થાય તો કરવાનો. નહીં તો તમે ઘેર જઈને જો એવા ને એવા રહો ને કદાચ ઘરવાળા ઘણી વખત નથી આવતા હોય ને કારણ શું ખબર? ઘણા કે સ્વામી અમારા ઘરવાળા સત્સંગમાં નથી આવતા. સ્વામી અમારા ઘરવાળા સત્સંગમાં નથી આવતા, ઓછું આવાજ. એમને જરા ભલામણ કરજો, એમને સ્વામી પ્રાર્થના કરજો ને કે સ્વામી મંદિરમાં આવતા થાય. હવે અમે મોઢે ના કહીએ કે પણ તમને જાહેરમાં કહી દઉં કે એમાં ક્યાંક તમે પણ દોષિત હોઈ શકે. તમે એવા ને એવા ધોયેલા મોડા જેવા રહેતા હોય એટલે ઓલ્યા શું કે હે મંદિર જઈને કંઈ લઈને તો આવતા નથી, એવા ને એવા રહો છો ધોયેલા, માં નથી આવું મંદિર. આવું બને? હો બને. તમારો એવો ને એવો સ્વભાવ હોય,
એવા ને એવા તમે હાવ જેવા હતા એવા ને એવા રહેતા હોય એટલે ઓલે અમને સત્સંગનો મહિમા ના સમજાય, એમ થાય કે આમાં કંઈ પરિવર્તન તો આવતું નથી, સમજ્યા? એવા ને એવા છે, શું મારે સત્સંગમાં જઈને કરવાનું? મુક્તો સત્સંગમાં આવ્યા પછી આપણામાં ફેરફારો થવા જોઈએ. જેમ નાહ્યા પછી શરીર ચોખ્ખું થવું જોઈએ, જમ્યા પછી ભૂખ ભાંગવી જોઈએ, પાણી પીધા પછી તરસ છીપવી જોઈએ. પંખો ચાલુ કર્યો ને જો ઠંડક ન થાય તો પંખો ચાલુ કરવાની જરૂર છે પહેલાં? હા, એલોઝન કર્યો ને જો પ્રકાશ ના આવે તો એલોઝન કરવાની જરૂર છે? એમ સત્સંગ કર્યો અને આપણા દોષ સ્વભાવ પ્રકૃતિ ન ટળે તો સત્સંગ કરવાનો અર્થ શું પહેલાં? આપણે એના માટે ભેગા થઈએ છીએ તો મહારાજ રાજી થાય. મહારાજને રાજી કરવા માટે કેટલાક સ્વભાવો આપણને અડચણરૂપ છે. જેમ આ હરજીભાઈનો સ્વભાવ સ્વાદિયાનો સ્વભાવ હતો, રસાસ્વાદ કહેવાય. આપણામાં પણ કેટલાક સ્વભાવો હોય છે જે આપણને રાજી કરવાના માર્ગમાં, ભગવાનના રાજીપાના માર્ગમાં વિઘ્ન કરતા હોય છે. મુક્તો આજે ભગવાનને રાજી કરવાનો માર્ગ ઉપર આપણે બેઠા છીએ ત્યારે આજે એક સ્વભાવ ઉપર વાત કરવી છે કે જે સ્વભાવ આપણને ભગવાનને રાજી કરવામાં પરમ વિઘ્નરૂપ થતો હોય છે. અને એ સ્વભાવ છે, આપણે જરા આપણું તપાસજો, આપણી સામું નજર કરજો, જોજો આપણામાં કેટલા અંશે સ્વભાવ છે. દરેક વ્યક્તિમાં બે સ્વભાવ બહુ જડમૂળથી હોય છે, વધતા ઓછા પ્રમાણમાં હોય. એક માનનો સ્વભાવ. કયો? માન. માન એટલે સમજ્યા? અહંકાર, ઈગો. ઇંગ્લિશમાં એને ઈગો કહેવાય. આપણો અભિમાની સ્વભાવ હોય. આપણને કોઈ કંઈ કહી જ ના શકે, આપણને આપણું માને ઓળખાય નહીં, આપણે અહંકારમાં જ જીવતા હોય. હું આવો, હું આવો, હું આવો, હું આવો. અને બહુ ઓળખવું ને બહુ અઘરું છે. માનને ઓળખવું ને બહુ અઘરું છે. અને માન સત્સંગમાં ના ચાલે. આપણે સત્સંગમાં માન મૂકવા માટે આવ્યા છે. શાનું માન? શાનો અહંકાર? શાનો અહંકાર વેલા? શાનું માન સન્માન? અહીં આપણે આ બધું મૂકવા આવ્યા છીએ. આ સ્વભાવો ટાળવા માટે સત્સંગમાં આવીએ છીએ અને ટળવા જોઈએ દિવસે દિવસે. આપણે માન વગરના થવાનું છે, ઈગોલેસ થવાનું છે. કારણ કે મહારાજ બોલ્યા છે, મુક્તાનંદ સ્વામી કીર્તન બનાવી એમાં સ્પષ્ટ કહી દીધું કે મોહનને ગમવાને ઈચ્છો માનની. અને પછી બીજા પદમાં કહે છે, પહેલું પદમાં આવું કીધું, બીજા પદમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, સાંભળ બેની હરી રીઝ્યાની રીતડી. હરી રીઝ્યાની, ભગવાનને રીઝવવાની હું રીત બતાવું છું. મુક્તાનંદ સ્વામી બોલ્યા છે કે મોહન વરને માન સંગાથે વેરજો. અરે મોહન વરને માન સંગાથે વેરજો. મોહનવર, મોહનવર એટલે ઓળખો છો મોહનવર પહેલા? આ ભગવાન, આ મોહનભાઈની વાત નથી હો, આ મોહનના વર. આ મોહનના વર તો એ જ છે ને પહેલા. મોહનવર ને માન સંગાથે વેરજો. ભગવાનને કોઈની સાથે વેર નથી, પણ માન સાથે બહુ વેર છે. હવે આપણે આપણા માનને ઓળખતા નથી, બહુ જરૂર ધીમે છે. આપણે થોડુંક ઓળખજો, ઓળખાશે, ખબર પડશે કે કાળો ડાઘ છે તો ટાળવાનો પ્રયત્ન થશે. ભાઈ પહેલાં આપણે આપણા માનને ઓળખતા, બીજાનું માન તરત ઓળખાયો. જોજો કોકનું તમારે હાચવવું પડે, આવે જાય ત્યારે હાચવવું પડે, એ તરત આરો માની છે એવું લાગે તમને. બીજાનું માની આપણને સ્વભાવ ઓળખાય છે, આપણું માન આપણને ઓળખાતું નથી. અને માન જુદા જુદા પ્રકારનું હોય છે. કોઈને પોતાના પૈસાનું માન હોય, કોઈને પોતાની આવડતનું માન હોય, કોઈને પોતાની બુદ્ધિનું માન હોય, કોઈને પોતાની રૂપનું માન હોય, કોઈને પોતાનું, તમે જુઓ, પોતાની કુશળતાનું, ભણતરનું માન હોય. આ બધા જુદા જુદા પ્રકારના માન હોય. અને બળદને જોજો તમે, બળદ હોય ને, હવે તો ગાડા નીકળી ગયા, હાથી નીકળી ગયા, હળ નીકળી ગયા, બધું ટ્રેક્ટર ઉપર બધું ટેકનોલોજી આવી ગઈ. પરંતુ જોજો પહેલાંના જમાનામાં બળદને ગાડે તેમ જેટલાય કોઈ જોડ્યા હોય, ગાડે કે હાથીએ, અને બળદને પૂંછડામાં હાથ નાખીને હો બાપો આમ કહે ને, હો બાપો, જો બાપો દોટ મૂકે. એને માન આપ્યું ને તમે, દોટ મૂકે. અરે આવડા નાના પેલા મુક્તરાજ છે, પેલા નાના જોજો તમે, એમ કહો ને કે લે લો પ્રસાદી, ચોકલેટ લ્યો, ચોકલેટ, આમ કંઈ ચોકલેટ ધરો ને દોડતું આવે ને પછી જો આમ સાઈડ લઈ લો ને, આમ લઈ લો. અને જોજો તમે એની સ્થિતિ પછી, અને પછી આપવા જાઓ નથી લેવી, બોલો
એનું માન મળી ગયું. કેમ તમે ના કેમ પાડી પહેલી વખતે? જો આ માન, મારું બેટું નાના છોકરા, અરે રાંકડામાં માન હોય, રાંકડું હોય ને, રાંકડું એટલે બોલો ભિખારીમાં માન હોય. અમે શ્વાસના મંદિર એક વખત જયેલા ને દરવાજા આગળ જ ગયેલો, ભીખ માગે. અમારી ગાડી જોઈ, પેલું હોર્ન વગાડતા હતા, દરવાજો બંધ હતો, પેલો દોડતો આવ્યો. અમારા ડ્રાઈવર બીજા હરિભગત હતા, તે એની આગળ છે, ભાઈ સાહેબ ગરીબ છો કંઈક આપો ને. ઓલા ખિસ્સામાંથી એમણે રૂપિયો કાઢ્યો, પેલો રાણી છે, પેલો કોઈન, રૂપિયાનો કોઈન કાઢીને આપવા માટે આપ્યો. પેલા ખિસ્સામાં 10ની નોટ કાઢી, એટલે તમને હું આપું. મોઢું બગડી ગયું એનું. મને રૂપિયાની કિંમત સમજો છો મારી? દહની હું તમને આપું કે આ માન લ્યો, એને કેટલું માન હોય, લ્યો મૈડ ચડી ગયો, લ્યો હું રૂપિયાનો વાળો છું કે તમે મને રૂપિયો આપો. આ જીવના સ્વભાવ છે. કંઈક હોય ને આપણામાં, તરત એનું માન આવી જાય, અને માનનું ખંડન થાય ને ત્યારે ખબર પડે. સહેજ કોઈક માનનું પોષણ કરે ને ત્યારે ખબર ન પડે. સત્સંગમાં ન ચાલે. આપણે બધા માન મૂકવા આવ્યા છે, કોઈ પ્રકારનું માન ન જોઈએ, નહીંતર એ ક્યારેક વિઘ્ન કરે જરૂર કરે. આગળ એટલે કીર્તનમાં બોલે છે કે મોહન વરને માન સંગાથે વેરજો. અને પછી શું કહે છે કે સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળિયો પય સાકરમાં અહીં ઝેરજો. જેમ દૂધપાક બનાવ્યો હોય અને દૂધપાકની અંદર ઘણા મસાલા નાખ્યા હોય, બદામ, કાજુ, પિસ્તા, કેસર, બધા મસાલા નાખ્યા હોય, પરંતુ એક ઝેરનું ટીપું પડી જાય તો એ દૂધપાક કહેવાય અને એને પીવાય? એટલે 20 લીટર દૂધ હોય ને એમાં એક ટીપું પડી જાય તો વાંધો નહીં ને, બહુ એક જ ટીપું વાંધો નહીં, પીવાય? તો શું કરાય? ઢોળી દેવાય? અરે ઢોળી ના દેવાય, કૂતરા બિચારા પીવાથી એ મરી જાય. શું કરાય? ખાડો કરીને દાટી દેવાય. પીવાય નહીં, ઢોળાય નહીં, દટાય. એમ આપણામાં ઘણા ગુણો હોય, ઘણી સેવા કરી હોય, ઘણી ભક્તિ કરી હોય, પરંતુ માનનું એક ટીપું જો અંદર પડી જાય બધું ઝેર કરી નાખે. મુક્તો અને માનને આશ્રયને એક બહુ મોટો દોષ છે કે જે માનને આશ્રયને રહેલો છે. જેનામાં માન વિશેષ હોય એમાં આ દોષ વિશેષ હોય, અને એ છે ક્રોધ. કયો? ક્રોધ. જે માની હોય ને એનામાં ક્રોધે બહુ હોય. જ્યાં એમાં માનનું ખંડન થાય અથવા કોઈક મયડે ને, માન મયડે ને એટલે પોતાનું ધાર્યું ન થાય ને એટલે એનો ક્રોધ આસમાને જતો રહે, ગુસ્સો થઈ જાય, ક્રોધ આવી જાય, અને પછી દેહ ધનાધન શું કરી નાખે ને શું બોલી નાખે એને કાંઈ ખબર ના પડે. ક્રોધ જોયેલો છે તમે? ક્રોધ જોયેલો? તમને બધાને પૂછું છું, ક્રોધ જોયેલો તમે? ઓળખો છો ક્રોધને? છે કોઈને આવે છે ક્રોધ અહીં બેઠેલામાં? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો. જો ઓળખાશે તો ખબર પડશે. આવે છે ક્રોધ? આજે આપણે થોડી ક્રોધની ભયાનકતા જોઈ છે. મુક્તો ભગવાનને ક્રોધ બિલકુલ ગમતો નથી. એક વચનામૃતના આધારે મારે તમને થોડીક વાત કહેવી છે. આજે સેવક સવારમાં વચનામૃત વાંચતો ગઈકાલે, અને એમાં એક વચનામૃત આવ્યું. મને બહુ જ સાંભળીને દુઃખ થયું. ભગવાન કેટલા કુરાજી થાય છે ક્રોધી ઉપર. અને મહારાજે કહ્યું છે કે જેનો ક્રોધી સ્વભાવ હોય ને એને બીજે જન્મે સત્સંગી હોય, પણ જો ક્રોધી સ્વભાવ હોય ત્યારે એને ખબર નથી પડતી. જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ વિરૂપ થઈ જાય છે. તમે જોઈજો, તમને કે બીજાને ક્રોધ આવે ત્યારે એના મોઢાના ભાવ આખા ફરી જાય, આખું મુખારવિંદ બદલી જાય, કુરૂપ થઈ જાય. અંદર અસુરે જેને પ્રવેશ કર્યો હોય ને, શું બોલી નાખે ને શું કહી નાખે ને શું કરી નાખે ખબર ના પડે. શ્રીજી મહારાજ તો એવું બોલ્યા છે, છેલ્લાનું 34મું વચનામૃત, અમદાવાદનું 8મું વચનામૃત, આ 2 વચનામૃત, પ્રથમનું 69મું વચનામૃત, આ 3 વચનામૃત એવા છે કે જ્યાં ક્રોધની મહારાજે બહુ ભયંકર વાત કરી છે. લોયાનું પહેલું, આ 4 વચનામૃત, લોયાનું પહેલું, પ્રથમનું 69, અમદાવાદનું 8, છેલ્લાનું 34, આ 4 વચનામૃત ક્રોધ ઉપર ભયંકર છે. મહારાજે એમાં બહુ સરસ વાત કરી છે. મહારાજ કે
ક્રોધી માણસ કાં તો બીજે જન્મે સાપ થાય છે. શું થાય? સાપ. આ જેટલા જેટલા સાપ તમને દેખાય છે ને એ બધા આગલે જન્મે ક્રોધ કર્યો હશે ને ક્રોધી જ સાપ થાય. અને આપણે જો ક્રોધ કરશું ને તો બીજે જન્મે મહારાજ બોલ્યા છે કે એને સાપનો જન્મ આવે છે, અને કાં તો પાડાનો જન્મ આવે. શાનો? પાડાનો. ક્રોધ કેટલો ભયંકર છે. આપ સૌને મારે 2-4 પ્રસંગો કહેવા છે કે ક્રોધમાં માણસ આવે ત્યારે શું કરી નાખે છે. બહુ જ મહારાજે અમદાવાદના 8મા વતનામૃતની વાત કરું. સ્વામિનારાયણ ભગવાન સ્વયં શ્રીજી મહારાજ અમદાવાદ મંદિર થયું, કાલુપુર મંદિર થયું, મંદિર થયા પછીનું આ વતનામૃત છે. મહારાજ સંતોન હરિભક્તોની પંગતમાં પીરસતા હતા, લાડુ પીરસતા હતા. અને પીરસતા પીરસતા મહારાજે જોયું કે ક્યાંક હરિભક્તોમાં સંતોમાં ચળબળ થઈ ગઈ, અને હરિભક્ત બે ઉઠ્યા, એકદમ ક્રોધ થઈ ગયો, નથી જમવું અમારે એમ કરીને ક્રોધમાં ઊભા થઈ ગયા, આવેશમાં આવી ગયા. સ્વામિનારાયણ ભગવાન જોઈ રહ્યા, મારા હરિભગતમાં આટલો બધો ક્રોધ. શ્રીજી મહારાજે જમવાનું બાજુ મૂકી દીધું, રસોઈ પીરસતા પીરસતા, એ જમાનામાં પેલી પંગત પડતી, મહારાજે હાથમાં તાસ લઈને પીરસતા હતા, મહારાજે બાજુ મૂકી દીધું. સંતો હરિભક્તો બેસો, મારે એક સભા કરવી છે. શ્રીજી મહારાજે 1.5 કલાક સભા કરી. પીરસવાનું સાઈડમાં મૂકીને મહારાજે 1.5 કલાક સભા કરી. બોલો, અમદાવાદનું 8મું વતનામૃત પીરસતા પીરસતા થયેલી સભાનું વતનામૃત છે. અને એમાં ક્રોધ ઉપર મહારાજે વાત કરી છે. ક્રોધ ઉપર મહારાજે વાત કરી છે કે ક્રોધ કેટલો ભયંકર શત્રુ છે. જીવનમાં કોઈ દિવસ ક્રોધ ના આવવા દો. અને ક્રોધનું મૂળ કયું છે? તો માન. માન છંછેડાય એટલે ક્રોધ આવે. જોજો તમારા ઘરમાં તમે કીધું હોય કંઈક કે આ બનાવજો અને ના બનાવ્યું, તરત ક્રોધ આવે. અને ક્રોધના પરિણામો કેવા આવે? તો એક લવા નામનો દરજી હતો. લવો, એનું નામ શું હતું? લવો દરજી. એના એક યજમાનના ત્યાં કપડાં સીવવા ગયેલો. એટલે દરજી પેલા ગામડે પેલા દરજી બેહાડે, પેલા એવું હતું, અત્યારે તો ખબર નથી. લગ્ન પ્રસંગ હોય ને ત્યારે દરજીને ઘેર બેહાડે. અત્યારે એવું થાય, અઠવાડિયું 10 દાડા દરજી બેઠો હોય. અને એ વખતે પેલું સસ્તું પડે, પેલું એના ઘેર કપડાં અહીં કપડું ચોરવાનો ભય ના જાય, કારણ કે નહીંતર આ બધું પાછા ભય હોય ને એટલે ઘેર બેહાડે. અને એમાં પેલા યજમાનની વાડીમાં રીંગણા બહુ સારા થયેલા. રીંગણા એ ઘેર રીંગણા લાયેલા, તાજા રીંગણા ફર્સ્ટ ક્લાસ, વાડીમાંથી નવા લાયેલા, અને આવડા કાળા ભમ્મર જેવા ફર્સ્ટ ક્લાસ રીંગણા પેલા યજમાનના ઘરવાળાએ આપ્યા કે લ્યો લવા ભાઈ, આ ઘેર જાઓ ને તમે બપોર જમવા, ત્યારે લ્યો રીંગણા લેતા જજો, વાડીમાંથી આવ્યા છે અને લેતા જજો. 1.5 શેર રીંગણા આપ્યા. હવે લવાને રીંગણામાં શાકમાં બહુ પ્રીતિ, બહુ શાક ભાવે રીંગણાનું. લવાએ વિચાર કર્યો કે તાર 10 વાગ્યા છે, હું બપોરે જમવા જઉં છું 12, 12:30 વાગ્યે, હજુ અત્યારે જો ઘેર રીંગણા આપી આવું તો રીંગણાનું શાક થઈ જાય, અને બપોરે રીંગણાનું શાક, અને એમાંય ભરેલા રીંગણાનું શાક કરાવવું છે આજે. ભરેલા એટલે સમજ્યા ને, પેલું ચણિયાનું લોટ ને એવું બધું ભરીને કરે ને કંઈક મસાલા ભરીને, અને મસાલા ભરીને રીંગણાનું શાક, અને બાજરાના રોટલા, અને ગોળનું ઢેફું. સમજ્યા? એનો ઘેર દોડતો જઈને આપી આવ્યો. ઘરવાળાને કીધું કે જો આજે રીંગણાનું શાક બનાવજો, રોટલો બનાવજો, અને ગોળનું ઢેફું, અને ભગવાનને થાળ કરજો. આજે ભગવાનને રીંગણાનું શાક ખાવાની ઈચ્છા બહુ થઈ ગઈ છે, લ્યો એને અંતરિયામી પણ જાણી લીધું. એટલે રીંગણાનું શાક બનાવજો, હું 12, 12:30 આવીશ, સમજ્યા, માટે રીંગણાનું શાક કરજો, સમજ્યા, અને કઢી થાય તો જોડે કઢી બનાવજો, સમજ્યા. આવું બધું કહી દીધું. એ તો મૂકીને રીંગણા મૂકીને ભાગ્યો, પાછો સીવવા બેસી ગયો. હવે એનું ચિત્ત ચોટે નહીં. શામાં? કપડાં સીવવામાં આજે ચિત્ત ચોટે નહીં. ક્યારે આમ ઘડીએ ઘડિયાળ સામું જોયો. કેમ? એને શું સાંભળ્યું હતું પહેલાં? રીંગણાનું શાક ને એ બાજરાનો રોટલો ને ગોળનું ઢેફું, પાછું છેલ્લે આવતા આવતા કઢીનું કહીને આવેલો, કઢી બનાવજો કેવો. સમજ્યા? 12 ક્યારે વાગે ને ક્યારે રીંગણા ખાવા જવું, ક્યારે 12 વાગે ને ક્યારે રીંગણાનું શાક ખાવું. 12 વાગ્યા ને તો આજ વહેલો ઉપડ્યો, જઈને ઘરના કીધું લાવો જમવાનું લાવો. હવે ભગવાનને કરવું, અને એ રીંગણા આપવા આવી ગયો એ પહેલાં ઘરવાળાએ અડદની દાળ બનાવી નાખેલી, દાળને રોટલા બનાવી નાખેલા, બની ગયેલું. ઓલો મૂકીને કહીને સૂચના આપીને ભાગી ગયેલો કે સાંભળવા રહેલો નહીં. એટલે થાળીમાં રીંગણાનું શાક આવ્યું નહીં.
કઢીને જ બનાવી કે ના અડદની દાળ બનાવી છે, કંઈ વાંધો નહીં, ચલો શાક ક્યાંય ગયું કે શાક હાંજે રાખ્યું છે, તમે જ્યારે આપવા આવ્યા ને ત્યારે દાળ બની ગઈ હતી એટલે હાંજે રાખ્યું છે, આપણે હાંજે રીંગણાનું શાક ને કઢીને તમે કીધું ને કે ગોળનું ઢેફું બાજરાના રોટલા બધું હાંજે કરશું આપણે, પણ સવારમાં બની ગઈ હતી ને તમે રીંગણા મોડા આવ્યા હતા ને એટલે હવે બિચારી બહેનો વાંક નહોતો, એને બચત થાય ને ખોટું નુકસાન ના થાય એટલે કર્યું. અને હવાદ બહુ અને ક્રોધ બે બહુ હતો અને ઊભા થઈને રીંગણાનું શાક નથી કર્યું, બાર કેવી રીતે વગાડ્યા છે મેં તને કંઈ ભાન છે સમજ્યા? અને તારું નખો જ જાય ને પછી તો એના બાપ ઉપર ને એની મા ઉપર ને તમે શું બોલવું જોઈએ તો બધી તમને ખબર છે, તમે હારા એવા અનુભવી છો સમજ્યા? એમાં શું બોલ્યો હશે એ બધું મારે કહેવાની જરૂર નથી સમજ્યા? અને એવી દહશેરની અધમણની ક્રોધ માણસ આવે ત્યારે માણસ ક્રોધમાં શું બોલે છે ને શું કહી નાખે છે એને ખબર પડતી નથી. અને બોલી ગયો બોલ્યો એવું ઊભા થઈને બે ચાર વળગાડી માર્યા, વાત આવડી નાની વાતમાં થઈ ગયું મોટું સ્વરૂપ ક્રોધમાં ને ક્રોધમાં. અને ક્રોધ છે ને ચેપી રોગ છે, આ વાત સમજી રાખજો, ક્રોધ છે ને એ ચેપી રોગ છે. એકને ક્રોધ આવ્યો ને બોલો એનો ચેપ બીજાને લાગ્યા વગર નહીં રહે. ક્રોધ ભયંકર ચેપી રોગ છે. અને બોલ્યા ઘરના નહીં ક્રોધ ચડ્યો, હવે આટલી વાતમાં શું તમે લઈ મળ્યા છો, ના પાડી હોય તો મને કહો, હાંજે કરવાની જ છું ને આમ કરીને. અને પેલા પુરુષે કહ્યું આના કરતાં હાંગા પટેલની કૂવો પૂર્યો હોત તો સારું, તે હાંગા પટેલનો કૂવો પૂર્યો હોત તો સારું. કેવો કૂવો પૂર્યો હોત એટલે સમજ્યા પેલા? કૂવામાં જઈને મરી જાય, આના કરતાં કૂવામાં જઈને મરી જાય. ક્રોધમાં શું બોલી ગયો ખબર ન પડી. બોલ્યો જમ્યા વગર થાળી ભટકાડીને તમે જો પછાડીને નાહી ગયો, નથી ખાવું એમ કરી દો. પેલો ગયો ને વાહે પેલી બઈને માન ઘવાયું, લાગ્યું ખોટું, હવે મારી આટલી વાતમાં મને મારી નાખવાની વાત કરે છે, આટલા આવું બધું કૂવો પૂર્યો હોત તો સારું, પૂરી દેવો છે આજ કૂવો. ક્રોધમાં એને ઓલ્યાને ક્રોધમાં શું બોલ્યો એ ખબર ના પડી, અને બઈને ક્રોધમાં શું કરવું છે એ ખબર ના પડી. હાંગા પટેલ બાજુમાં રહેતા હતા, એમની વાડીમાં જઈને કૂવામાં જઈને જય સ્વામિનારાયણ માર્યો ભૂસકો, કઈ મરી ગઈ. ઘેર હાંજે આવ્યો તો રીંગણાનું શાક તૈયાર હતું ને પહેલાં, બોલો બપોરે પોલીસ આવીને પકડી ગઈ. 12 વર્ષની જેલની સજા થઈ. કેટલી વર્ષની? 12 વર્ષની જેલની સજા થઈ. 12 વર્ષે ઘેર આવ્યો, 2 વર્ષ પછી બીજું ઘરવાળું લાવ્યો અને 14 વર્ષે કઢી ભેગો ઓલા રીંગણાના શાક ભેગો થયો, બોલો. અને એ જમાનામાં 2 લાખનો ખર્ચો થયો, રીંગણાનું શાક 2 લાખમાં પડ્યું, બોલો. 14 વર્ષે રીંગણાના શાક ભેગો થયો, કઢી ભેગો થયો, બોલો. આનું કારણ શું સમજણ પડી? ક્રોધ. એક નાનકડી વાતમાં થઈ ગયેલો ક્રોધ. શ્રીજી મહારાજે બહુ નિષેધ કર્યો છે. સત્સંગમાં આવ્યા પછી આ ક્રોધી સ્વભાવ ના ચાલે, બિલકુલ ના ચાલે. એના પરિણામ કેવા આવે છે મુક્તો, આ પરિણામ જુઓ. આવા તો કંઈક તમે પેપરોમાં વાંચતા હશો, કંઈક ટીવીઓ ઉપર જોતા હશો કે માણસને ક્રોધમાં શું કરી નાખે છે એને ખબર નથી પડતી. અમદાવાદમાં વર્ષો પહેલાં 15-20 વર્ષ પહેલાં તમે બહુ મોટા અમદાવાદના બિલ્ડર પોતાના બાપે પોતાના ક્રોધમાં બોલો એ પોતાના છોકરાને શૂટ કરી નાખેલો, બંદૂકથી ગોળી મારીને, બોલો. બહુ મોટા 2000 કરોડના આસામી કહેવાતા, બોલો. 2000 કરોડના આસામી જમીનની કંઈક ઝઘડામાં ક્રોધ ચડ્યો બાપાને અને પોતાના હગ્ગા છોકરાને બોલો ફાયર કરી નાખ્યો, છોકરાને મારી નાખ્યો. એ બાપાને જેલમાં પૂર્યો હતો, બોલો. 10 વર્ષની 15 વર્ષની જેલની સજા થઈ હતી. હા, બહુ મોટી પાર્ટી કહેવાય, અમદાવાદમાં બહુ મોટા બિલ્ડર કહેવાય. ક્રોધ વસ્તુ શું ક્યાં લઈ જાય છે મુક્તો, બહુ ધ્યાન રાખજો. સત્સંગમાં આવ્યા છો, 2 હાથ જોડીને વિનંતી કરું છું, ક્રોધ ઉપર કંટ્રોલ કરજો. તમને પ્રશ્ન થશે ક્રોધ ઉપર કંટ્રોલ કરવો કેવી રીતે? માનથી ક્રોધ ઉપજે છે, પરંતુ ક્રોધ ઉપર કંટ્રોલ કરવો કેવી રીતે એનો એક ઉપાય બતાવું ભાઈઓ. અમારે અમદાવાદમાં આપણે બાપજીને 2006ની સાલમાં બાયપાસ કરાયેલું, અને એ વખતે બાપજી કૃષ્ણા હોસ્પિટલમાં હતા, અમદાવાદની કૃષ્ણા હોસ્પિટલમાં. ડૉક્ટર રાજેશ દેસાઈ જોડે ઓપરેશન થયેલું. ત્યાર પછી બાપજી 1 મહિનો એક ફાર્મમાં બાપજી રોકાયેલા, 1 મહિનો આરામ માટે. આપણા સંજયભાઈ ઠક્કરનું ફાર્મ હતું ને ત્યાં રોકાયેલા.
ત્યાંની વાત કરું છું. એ વખતે બોપલ વિસ્તારમાં, બોપલથી નજીકમાં ઘુમા છે, ઘુમા, ત્યાં ક્રિષ્ના હોસ્પિટલ ત્યાં હતી. અને એ ઘુમામાં ફાર્મ હતું, ત્યાં રોકાયેલા. એક દિવસ બપોરનો સમય, એક બાપ દીકરો દર્શન કરવા આવ્યા બાપજીના. બાપજી પોટી ગયેલા, કલાક કીધું બેસો બાપજી જાગે, ભાઈ દર્શન કરીને જાઓ. પેલા છોકરો, લગભગ 15 વર્ષનો છોકરો ને એના બાપા, છોકરાએ રડવા માંડ્યો મારી આગળ. કેમ ભાઈ, કેમ રડવા કેમ માંડ્યો? મને કે સ્વામી મને સાધુ કરી દો. કેમ? મારે કે સ્વામી ઘરમાં નથી રહેવું, મને સાધુ કરી દો. મેં કીધું પણ બન્યું શું? કેમ તને વૈરાગ કેમ થઈ ગયો? મને કે સ્વામી મારા ઘરમાં અમે 3 માણસ છીએ, મારી મમ્મી, મારા પપ્પા અને હું. સ્વામી 3 જ જણનું અમારું નાનકડું કુટુંબ છે. સ્વામી હું જન્મ્યો ત્યારથી, હું સમજણો થયો ત્યારથી મેં જોઉં છું સ્વામી, મારી માને અને મારા બાપને ઉભાર્ય બનતું નથી, ઉભાર્ય બનતું નથી. સ્વામી એટલો બધો બેયનો ક્રોધી સ્વભાવ છે સ્વામી. સવારથી ઝઘડા ચાલુ થઈ જાય, હાજી જ્યારે હોય ત્યારે ઝઘડા, બે ભેગા થઈ જ ના કે સ્વામી. ઝઘડા ઝઘડા ઝઘડા, બે ઝઘડા ખોલ છે સ્વામી. પેલો છોકરો રોતો જાય ને બોલતો જાય. સ્વામી મારા બાપ, મારી માની જીભ સ્વામી આવડી મોટી જ કહેવા, આવડી મોટી જ કે, અને મારા બાપનો હાથ આવડો મોટો જ કહેવા. સ્વામી બે એવા ઝઘડે છે. એમને એટલી સૂઝ નથી પડતી, છોકરો એમ કહે છો, એમને એટલી સૂઝ નથી પડતી કે મારામાં કેવા સંસ્કાર આવશે. સ્વામી હું સમજનો થયો છું, મારે ઘરે રહેવું નથી સ્વામી. સંસાર જો આવો જ હોય તો મારે સાધુ થઈ જવું છે. મેં એના બાપા સામું જોયું બાજુ, તો સાચું કહે છે. પેલો એનો બાપો આમ કહે છે, સ્વામી સાચી વાત છે. તમને શરમ નથી આવતી એની? તમે આ કેવા સંસ્કાર પડશે? મને કે સ્વામી પણ એની માની જીભ એણે આવડી કીધી, એવડી નથી, અમદાવાદના આંટો મારે એવડી જ કે. મને કે આખા અમદાવાદના આંટો મારે એવડી જીભ છે કે. સ્વામી બોલ 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 કરે સ્વામી, આખો દાડો કે મને લોહી પી જાય કે, અને પછી મારે જ રહેવાય નહીં એટલે હું જીભું. સમજ્યા? મને કે સ્વામી શું કરું? મારે ક્રોધ નથી કરવો, પણ એને ક્રોધ આવે એટલે મારે કરવો પડે. મને લાકડા નાખીને કે બોલાવે છે પછી. મેં કે તમે ચલો એક ઉપાય બતાવો. મને કે શું? મેં કીધું પ્રસાદીનું પાણી આપું તમને, પ્રસાદીના પાણીનો ઉપયોગ કરજો. તો કે સ્વામી પ્રસાદીના પાણીથી ક્રોધ જતો રહે કે જતો રહે? શું કરવાનું? ચોપડવાનું? મેં કે ના ચોપડવાનું નહીં, પીવાનું. તો કે કેવી રીતે? પીવાનું નહીં, તમને પ્રસાદીનું પાણી ડોલચું ભરી આપું છું. જ્યારે એમને ક્રોધ આવે ને ત્યારે તમારે પાણીનો કોગળો મોઢામાં ભરી રાખવાનો, પ્રસાદીનું પાણી મોઢામાં ભરી રાખવાનું. મોઢામાં ભરીને તમારે 10 મિનિટ રાખી મૂકવાનું, મોઢામાં 10 મિનિટ રાખી મૂકવાનું. તો કે પી નહીં જવાનું, ના પીવાનું નહીં, એની ઉપર આમ ફૂંકીને છાંટવાનું નહીં, ભૂલમાંય ના કરતા એવું. ભૂલમાં ના કરતા, એ તો ભૂલમાં પીવાઈ જાય તો વાંધો નહીં, પણ એવું તો નહીં જ કરવાનું, નહીં તો ડબલ આગ લાગે ને પહેલા. સમજ્યા? તો કે શું કરવાનું? તો કે બસ મોઢામાં રાખી મૂકવાનું 10 મિનિટ માટે. મને કે એનાથી ક્રોધ ઉતરી? એમનો મેં કે રાખશો તમે ને ક્રોધ એમનો બંધ થઈ જશે, ઉતરી જશે. મને કે સ્વામી આવું તો સારું કેવી રીતે બને? મેં કે તમે લઈ જાઓ, અક્ષીર દવા છે. પાણી લઈ ગયા, આ ખૂટે એટલે બીજું લઈ જજો. હમણાં મહિનો તો અહીં મારો નિવાસ છે, સમજ્યા? અઠવાડિયે લઈ જજો તમે, સમજ્યા? અઠવાડિયે આ એક સ્વામી બહુ ફેર પડી ગયો કે અમારા ઘરમાં. મેં કેમ? કે મેં કીધું જો તમને ક્રોધ ચડે ને તારે એમને પીવાનું કહેવાનું, એમને મોઢામાં રાખવાનું, એમને ક્રોધ ચડે તો તમારે રાખવાનું. કે સ્વામી બહુ ફેર પડી ગયો. મને કે બીજું પાણી આપો ને. હવે કીધું ઘેરથી ભરી લેજો. આ તો સાબરકોલાય ચાલે. સાબરકોલા એટલે સમજ્યા ને પેલા સાબરમતીનું પાણી, એને સાબરકોલા કહેવાય. કોઈ પણ પાણી ચાલશે. શું થતું હતું ખબર પડી પહેલાં? જ્યારે સામેની વ્યક્તિને ક્રોધ આવે ત્યારે ક્રોધ વધે છે. કેમ? જ્યારે સામો તમે રિસ્પોન્સ આપો, જવાબ આપો ને તમને ક્રોધ ચડે છે. એટલે કોઈક એક જણ ખમી જાય, નમી જાય, ક્રોધ ન કરે અને મોઢામાં પાણી ભરી રાખો 10 મિનિટ, એટલે એ વખતે કંઈ બોલવાનું નહીં, મૌન રહી જાઓ ને તમે. ઓલા થાકી જાય, 10 મિનિટમાં બોલો, કામ પતી જાય, શાંત થઈ જાય એટલે બસ પતી ગયું, કામ પૂરું. 5-10 મિનિટ સાચવવાની હોય છો. આ દવા લેવા જેવી ખરી તમારે? તમારે પ્રસાદીનું પાણી જોતું એટલે લઈ જજો મારી જોડેથી, ચાલુ કરજો. પણ ક્રોધ ઓછો કરો મૂકતો. ક્રોધની કેટલી ભયંકરતા છે, 1-2 પ્રસંગો કહેવા છે. સુરા ખાચર, ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત સુરા ખાચર. તો
મહારાજની કેટલી સેવા કરી. વચનામૃતમાં લોયાના 18 વચનામૃત આવે છે. જે સુરા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણે વચનામૃતો રચ્યા છે, જેમણે પોતાનું સર્વસ્વ મહારાજને સોંપી દીધેલું, સુરા ખાચર, એમના જીવનમાં એક કેસ બની ગયો. સુરા ખાચરનો સ્વભાવ ક્રોધી હતો. એક દિવસ શ્રીજી મહારાજ સુરા ખાચર ગઢપુર ગયેલા અને સુરા ખાચરને મહારાજે બોલાયા અક્ષરવડીમાં. મહારાજ કે, સુરા બાપુ, હમણાં થોડા પૈસા દાનના આવ્યા છે, અમારે હમણાં જરૂર નથી, પણ ગરડાનું મંદિર બંધાય ત્યારે જરૂર પડશે, 12 મહિના 2 વર્ષ પછી. એ જમાનામાં બેંકોનો જમાનો નહીં એ વખતે. આ પૈસા થોડાક તમે તમારે ત્યાં લઈ જાઓ, એને સાચવજો, અને 12 મહિને 2 વર્ષે જરૂર હશે ત્યારે મગાઈ લઈશું. અત્યારે તમે સાચવવા લઈ જાઓ. કે તે થોડી રકમ હતી. સુરા બાપુ કે કંઈ વાંધો નહીં, આ બધા રજવાડા હતા એટલે એમણે ઘેર લઈ ગયા. ભગવાનને કરવું અને સુરા ખાચરના હાથે ઠાકોરજીના પૈસા વપરાઈ ગયા, ઘરમાં વપરાઈ ગયા, કંઈક કામ આવ્યું ને એમાં વપરાઈ ગયા. વિચાર કર્યો કે જેથી જરૂર હશે તો આપણે ગમે ત્યાંથી એડજસ્ટ કરી દઈશું, અને ઠાકોરજીના પૈસા ઘરમાં વપરાઈ ગયા. ધ્યાન રાખજો, ક્યારેય આવી ભૂલ નહીં કરતા. ભૂલમાંય ઠાકોરજીનો પૈસો છે એ મીઠાનું ખાતર છે. મીઠાનું ખાતર નાખે જમીનમાં, શું થાય જમીનનું? જમીન ખલાસ થઈ જાય. ઠાકોરજીનો રૂપિયો, મંદિરનો રૂપિયો તો આપણે કોઈ દિવસ કે મંદિરની વસ્તુ ન વપરાય, ઠાકોરજીની વસ્તુ છે. પરંતુ આપણા ઘરમાં મહારાજે આજ્ઞા કરી છે કે જે કંઈ આવક હોય, ખેતીની હોય, દૂધની હોય, કે નોકરીની હોય, કે ધંધાની હોય, એમાં 10% ઉપર આપણો કોઈ અધિકાર નથી. ઠાકોરજીના પૈસા છે, અને એ પૈસો જો આપણા ઉપયોગમાં આવી જાય એ મીઠાનું ખાતર છે. ભયંકર નુકસાન કરે, ભયંકર નુકસાન કરે. મુક્ત ઠાકોરજીના પૈસા આપણા ઘરમાં વપરાઈ ગયા કહેવાય. કોર્ટો, કચેરીઓ, દવાખાના કોઈ દર નહીં મટે. મુશ્કેલીઓ, ઉપાધિઓ એક પછી એક આયા કરશે. ઘણા અમને કહેતા હોય છે કે સ્વામી, આ દુઃખ આવ્યા છે ને આટલી મુશ્કેલીઓ ઉપર મુશ્કેલીઓ આવે છે, એનું મોટું એક કારણ આ હોય છે. શ્રીજી મહારાજની આજ્ઞા છે, જાણે અજાણે પણ કંઈક આપણી ભૂલો થતી હોય એની શુદ્ધિ માટે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે જે કંઈ આપણી આવક હોય એમાંથી 10%, 10 ભાગ, 100 રૂપિયા મળે તો 10 રૂપિયા ભગવાનને અર્પણ કરી દેવા. અને એમાં જો ભૂલ થશે, એ ઠાકોરજીના પૈસા છે, એમાં આપણો કોઈ અધિકાર નથી. ઠાકોરજીના રૂપિયા ઘરમાં વપરાઈ જાય, આપણા પરિવારમાં વપરાઈ જાય, પાછળની પ્રજા કાલે કાં તો નાલાયક પાકશે, આપણી પેઢી ખતમ થઈ જશે, કાં તો વ્યસનોમાં જશે, કાં તો નહીં ધારેલા પરિણામો આવશે. પરિવારની અંદર કુસમ બેસતો હોય તો એનું એક કારણ આ હોય છે. વ્યસનો પેસતા હોય છે તો એનું કારણ એક આ હોય છે. વ્યભિચાર પેસતો હોય છે દીકરા દીકરીઓમાં ક્યારેક, તો એનું કારણ આ હોય છે. કંઈક પૈસા શેરના કાગળિયા થઈ જતા હોય છે, એનું કારણ આ હોય છે. પૈસા ઘલાઈ જતા હોય છે, નુકસાન જતા હોય છે, સળગી જતું હોય છે, તૂટી જતું હોય, ફૂટી જતું હોય, એનું મોટું એક કારણ આ છે. ઘરમાં કુસમ સર્જાતો હોય, એક કારણ આ હોય છે. આપણી આવકમાંથી કોઈ પણ પ્રકારની, અનીતિની આવક આપણા ઘરમાં ના આવવી જોઈએ, પરંતુ નીતિના પૈસામાંથી કોઈ દિવસ ભગવાનનો ભાગ એ આપણો નથી, ભગવાનનો છે. આ ઠાકોરજીના રૂપિયા એમના હાથે વપરાઈ ગયા. ઘરમાં પણ જો આપણા હાથે વપરાઈ જાય ઠાકોરજીના પૈસા, તમે મંદિરના રૂપિયા તમારા ઘર હોય ને વપરાઈ જાય, એટલું જ પાપ. મહારાજે તો લખ્યું, ગલ્લા પેટીમાંથી પૈસા લઈ જાઓ અને જેટલું પાપ લાગે એટલું જ પાપ આપણને ઠાકોરજીના રૂપિયામાંથી, જો એ પૈસામાંથી ધર્માદો ન નીકળે તો એ ઠાકોરજીના પૈસા છે, એટલું જ પાપ લાગે છે. ઠાકોરજીના રૂપિયા વપરાઈ ગયા સુરા ખાચરના હાથે. સુરા ખાચરને થયું તો ખરું કે વપરાઈ ગયા છે, પણ હું ગમે ત્યારે લઈ આપીશ, મહારાજ તો સંદેશો આવશે, લઈ આપીશ. અને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, મહારાજ કે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું, વ્યવહારિક કાર્ય વિચારીને કરવું. કારણ કે ધર્મનું કામ છે ને પાંગળો છે.
કાલ કરશું, પમદી કરશું, પછી કરશું, આવતી સાલ કરશું, પછીના વર્ષે કરશું. મુક તો ધર્મનું કાર્ય પાંગળું છે. અને જો એક વખતે ટલ્લે ચડી ગયું, પતી ગયું, ગયું. ભગવાન સંબંધી કાર્ય તત્કાળ કરવું.